આજવા રોડ વિસ્તારમાં 2016માં ઝૂંપડા તોડીને લોકોને મકાન આપવાના વચનો હજુ સુધી પૂર્ણ ન થતાં અસરગ્રસ્ત નાગરિકો સામાજિક કાર્યકરની આગેવાનીમાં પાલિકા કચેરીએ રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા। વડોદરા શહેરના આજવા રોડ લેપ્રસી ગ્રાઉન્ડ પાસે તનયાનગર ઝૂંપડપટ્ટી, બાબાનગર ઝૂંપડપટ્ટી તેમજ વિનય સોસાયટી સામેની ઝૂંપડપટ્ટી 2016માં તોડી પડાઈ હતી। સ્થાનિકોને જે તે સમયે વચન અપાયા હતા કે સામે ઘર અપાશે। વીએમસીનો લેટર અપાયો હતો, જો કે આટલા વર્ષો છતાં પણ નિષ્ઠુર તંત્રએ હજુ સુધી મકાનો ફાળવ્યા નથી। તેમના નામ ઉપર જો મકાન ફાળવાયા હોય તો તેમને કેમ અપાતા નથીના મુદ્દે સામાજિક કાર્યકરોની આગેવાનીમાં અસરગ્રસ્તો આજે પાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા। સ્થાનિકો દ્વારા આ સંદર્ભે પોતાની વ્યથા મીડિયા સમક્ષ જણાવી હતી। સામાજિક અગ્રણી કંચન પરમાર દ્વારા તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો તથા સમગ્ર મુદ્દો જણાવ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે સ્લમ ફ્રી સિટી બનાવવા નીકળેલ તંત્ર દ્વારા હજુ આ લોકો માટે મકાનની વ્યવસ્થા કરી નથી। આ લોકો મકાન સામે જે કંઈ નિયમ હોય તે પ્રમાણે પૈસા ભરવાના થાય, હપ્તો ભરવાનો થાય તો તે પણ ચૂકવવા તૈયાર છે, છતાં પણ વુડાના અધિકારીઓ કામગીરી કરતા નથી। જ્યાં સુધી આ લોકોને ન્યાય નહીં મળે, મકાન નહીં મળે, ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે। આપ સૌ જાણો છો કે વડોદરા મહાનગરપાલિકામાં અત્યારે આપ સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે। વડોદરા શહેરની સ્માર્ટ સિટી માટે કરોડો રૂપિયાની ફાળવણી થાય છે આ પ્રજાના ટેક્સના પૈસા। આ જે લોકો અહીંયા ઊભા છે એ આજવા નગર રોડ ખાતે ત્યાં આગળ આવેલું લેપ્રેસી ગ્રાઉન્ડ છે, ત્યાં કનયાનગર ઝૂંપડપટ્ટી હોય, બાબાનગર ઝૂંપડપટ્ટી હોય, વિનય સોસાયટીની સામેની ઝૂંપડપટ્ટી હોય, આ તમામ ઝૂંપડપટ્ટી 2016માં તોડી પાડવામાં આવી હતી। તોડી પાડવામાં આવી ત્યારે આ લોકોને લોલીપોપ આપવામાં આવ્યા હતા કે ભાઈ અમે તમને સામે ઘર આપીશું। અને એમાં વડોદરા મહાનગરપાલિકાનો લેટર સાથે એલોયમેન્ટ લેટર આપેલો કે બધાના ઘરના નામ સાથે ફાળવણી કરવામાં આવી છે। આજે તમે વિચારો 10 વર્ષ થઈ ગયા, આ લોકોને મકાન નથી મળતા। આ લોકો ઝૂંપડા બાંધીને રહે છે, મચ્છર, માખી, ત્રાસ, પાણીમાં અત્યારે ગયા વર્ષે પૂરાયું તો અત્યારે પણ પાણીમાં આ લોકો રહે છે। તો આવી પરિસ્થિતિમાં એમને સામે મકાન જ્યારે ફાળવી દીધું છે તો મકાન કેમ આપવામાં નથી આવતું? અમારો મુદ્દો આ છે કે આ તમામ લોકોને મકાન આપવામાં આવે અને મકાનની સામે આ લોકો સરકારી જે કંઈક ભરણ ભરવાનું આવે છે, જે કંઈક પૈસા હવે જ ભરવાના આવે એ લોકો તૈયાર છે, સામે હપ્તો ભરવા તૈયાર છે, કાયદાના હેઠળ આ લોકો મકાન લેવા તૈયાર છે। પરંતુ ઉડાના અધિકારીઓ કાગળ પર કામ છે, ખુરશી પર આરામથી એસી કેબિનમાં બેસી રહ્યા છે, ઉઠતા નથી, ગરીબોની ખબર લેતા નથી। અમે જઈશું, તપાસ કરીશું। આતંકવાદીઓ છે, તું તપાસ કરવાનો ભાઈ, તારી પાસે લેટર છે, તારા ચોપડામાં એન્ટ્રી નથી। મહાનગરપાલિકાનો લેટર તમે જ્યારે ફાડ્યો તો તારા ત્યાં ચોપડામાં એન્ટ્રી નથી કે તમે કેટલા એલોયમેન્ટ લેટર આલ્યા। આ લોકોની શું મુલાકાત લેવાની છે? સીધા સીધા નામ સાથે બોલાવીને મકાન આલવાના છે। બેન તમે પૈસા ભરો ને પાવતી લઈ જાઓ, પરંતુ જુઠ્ઠું બોલવું, ગરીબોને હેરાન કરવા, આ લોકોને ગરીબોને મારી જ નાખવાનું ષડયંત્ર છે કે ગરીબોનો અવાજ જ ના નીકળે। પરંતુ આ મુદ્દો અમારી ધ્યાનમાં આવ્યો છે અને આ તમામ લોકોએ અમારો સંપર્ક કર્યો છે। જ્યાં સુધી આ લોકોને મકાન નહીં મળે ત્યાં સુધી અમે જપ્પાના નથી, મકાન લઈને રહીશું। વોર્ડ નંબર 5 મહિલા કાર્યકર છું, મારું નામ નિર્મળાબેન છે। સરદાર સ્ટેટ ઝૂંપડપટ્ટીમાં લગભગ 30 થી 40 વર્ષથી ઘણા એવા ગરીબ લોકો રહેતા હતા અને રહે છે આજની તારીખમાં। અને આ લોકોને એલોટમેન્ટ લેટર આપવામાં આવ્યો છે 16ની સાલથી, સાહેબ આજે 25ની સાલ થઈ। આઝાદી મળે બી કેટલા વર્ષ થઈ ગયા, તો અમારે ક્યાં સુધી આ ગરીબી વેચવાની અને આ લોકોને આ હાલત પર ક્યાં સુધી રહેવાની? મોટી મોટી વાતો જ્યારે ઓફિસરો કરતા હોય કે ભાઈ માનવ અધિકારને બી હું પૂછીશ કે શું આ માનવ અધિકાર છે? આ તમે નજરે જોઈ શકો છો કે નાના નાના બાળકો લઈને આટલા બધા વરસાદમાં રોડ ઉપર રહેતા હોય અને 10 વર્ષથી તમે આપ્યો છે, સરકારે આપ્યો છે, ઓફિસરો આપ્યો છે, લાગતા વળગતા અધિકારીએ એલોટમેન્ટ લેટર આપ્યો છે, અમારા ઘરમાંથી તો બન્યો નથી લેટર। તો એનો જવાબ અમને જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આખી ફેમિલી લઈને અમે અહીંયા જ બેસવાના છે અને જ્યાં સુધી અમને મકાનની ફાળવણી નહીં અને વધતા જેટલા લોકો ત્યાં હતા એટલાને જ ફાળવણી લેટર આપ્યા છે। બીજા બધા મજૂરીએ ગયા હતા, એમને પણ લાગતા વળગતા ઓફિસરો એનું પૂરતું કામ નથી કર્યું કે બીજા દિવસે પણ આવીને બાકી વાળાને ફાળવણી પત્ર આપવું જોઈએ, એમની ફરજમાં જે આવે છે એ પણ એમણે નથી આપ્યું। તો એ ગુનેગાર છે કે અમે ગુનેગાર? ગરીબ હોવા છતાં પણ જે કઈ અમારે 5 પૈસા ભરવાના આવતા હોય સરકારમાં એ પણ બિચારા ભરવા માટે તૈયાર છે। તો હવે અમારે અહીંથી ક્યાંય જવાનું નથી, અમે અહીંયા જ રહેવાનું છે। જ્યાં સુધી અમને હકારમાં જવાબ નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા રહીશું। શું નામ તમારું? મારું નામ નિર્મળાબેન।